છોટાઉદેપુરના નસવાડીમાં નકલી જાતિના દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। નસવાડીના એક યુવકને નકલી જાતિ પ્રમાણપત્ર બનાવવાના આરોપમાં પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી રતનપુરા ગ્રામ પંચાયતમાં વીસી તરીકે કામ કરતો હોવાની માહિતી મળી છે અને નસવાડીમાં દુકાન રાખીને માત્ર 500 રૂપિયામાં નકલી જાતિ પ્રમાણપત્ર બનાવી આપતો હતો। સાથે આરોપીએ નકલી પ્રમાણપત્ર બનાવવા માટે નસવાડીમાં ઓફિસ પણ શરૂ કરી હતી, જેથી સરકારી કચેરીમાં ધક્કા ન ખાવા માંગતા લોકો આરોપીને 500 રૂપિયા આપીને દાખલો બનાવતા હતા। નસવાડી મામલતદાર શ્રી દ્વારા નકલી અનુસૂચિત આદિજાતિના પ્રમાણપત્ર બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। જે ફરિયાદ કુલ 2 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપી તરીકે પ્રભુભાઈ રાઠવા રહે ખાપરિયા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર તથા સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ રહે રતનપુરા નસવાડી છોટાઉદેપુર તેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાંથી સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ નાઓની ધરપકડ કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે।